શ્રવણ કરશે. સર્વપ્રથમ અહીં વિરાજમાન શ્રીનાથ દમન શ્રીનાથજીને એમના યુગલ ચરણોમાં દંડવત પ્રણામ કરું. અહીં વિરાજમાન પૂજનીય શ્રી દાદાભાઈના પવિત્ર શ્રી ચરણોમાં સાદરપૂર્વક દંડવત પ્રણામ કરું. આપ લોકો જેમને સાંભળી ગયા એવા ડૉક્ટર શ્રી ગુમાસ્તા દંપતી અને પૂજનીય શ્રી દાદાભાઈના સૌ લાડીલા વૈષ્ણવ મહાપ્રભુજીના તો છોડ તો જ આપેલીમાં પણ થયા. હવે મને ખાસ કહેવાનું, આપ લોકો શ્રોતા છો, શ્રોતા નહીં. હમણાં નો આપી ગયા, નો આપવાની તૈયારી, એટલે પ્લીઝ શ્રોતા નહીં. તો જ તો શ્રવણ કરીએ તો જ દર્શન કેમ કરવા આપણને સમજાય. એટલે આગલા દર્શન ક્રમથી જે થશે તો શ્રવણ બરાબર કરીશું તો દર્શન પણ સમજાશે. તો આજે રામનવમીનો પવિત્ર દિવસ છે. નવમી તિથિ મધુમાસ પૂનિકા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રિયતા. શ્રી રામચંદ્રજીનો એક સુંદર મંગલાચરણ કે જેમાં બધી જ વિભક્તિઓ આવી જાય છે. આપણે આમ કહીએ છીએ ને કે રામં રામં રામઃ પ્રતિમા, રામં રામં રામાન્વિતા. એવી રીતે આઠોની આઠો વિભક્તિઓ આવી જાય એવો શ્રી રામચંદ્ર પ્રભુનો એક મંગલાચરણ છે. આપ લોકો પ્લીઝ થોડા શાંત થશો એટલે મને કહેવામાં શાંતિ પડે.